આજનું રાશિફળ આજે 6 ઓક્ટોબર. આજે રવિવારે માતાજી આ 4 રાશિને ખૂબ લાભ કરાવશે. ખૂબ જ શુભ ઘડી આવી છે. જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે. રાશિફળ મુજબ આજે કેટલાક જાતકોને ભાગ્યનો સાથ મળશે, જ્યારે કેટલાક જાતકોને પરિવારનો સાથ મળશે, પરંતુ કેટલાક જાતકોને નુકસાન પણ થઈ શકે છે. મિત્રો, તમને આવા જ રાશિફળવાળા વિડીયો દરરોજ જોવાનું પસંદ હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો, કારણ કે આવા રાશિફળવાળા વિડીયો અમે દરરોજ બનાવતા રહીએ છીએ. તો ચાલો મિત્રો, આજના વિડીયોની શરૂઆત કરીએ. પહેલી રાશિ છે મેષ રાશિ. આજે તમારી ઉર્જા અને આત્મવિશ્વાસ ટોચ પર હશે. નવા પ્રોજેક્ટો શરૂ કરવા માટે આ એક શ્રેષ્ઠ દિવસ છે. તમારી નેતૃત્વ ક્ષમતા પ્રકાશમાં આવશે અને તમે તમારી ટીમને પ્રેરણા આપી શકશો. વ્યક્તિગત સંબંધોમાં તમારી નિખાલસતા અને ઉત્સાહ અન્યોને આકર્ષિત કરશે. આર્થિક બાબતોમાં જોખમ લેવાનું ટાળો અને સાવધાનીપૂર્વક આગળ વધો. આરોગ્યની દ્રષ્ટિએ નિયમિત કસરત અને સ્વસ્થ આહાર જાળવો. આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ. આજે તમારા માટે સ્થિરતા અને આરામનો દિવસ રહેશે. તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે અને લાંબા સમયથી ચાલી રહેલા રોકાણો સારું વળતર આપશે. કુટુંબીજનો સાથે સમય વિતાવવાથી તમને માનસિક શાંતિ મળશે. કાર્યસ્થળે તમારી ધીરજ અને દ્રઢતા તમને મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી બહાર લાવશે. પ્રેમ જીવનમાં તમારા પાર્ટનર સાથે ગહન વાતચીત કરવાનો સમય આવી ગયો છે. આરોગ્યની બાબતમાં માનસિક તણાવ ઘટાડવા માટે ધ્યાન અને યોગનો અભ્યાસ કરો. આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ. તમારી સંચાર કુશળતા આજે ચમકશે. નવા સંપર્કો બનાવવા અને જૂના સંબંધોને મજબૂત કરવા માટે આ એક શ્રેષ્ઠ સમય છે. શૈક્ષણિક પ્રયાસોમાં સફળતા મળશે. વ્યવસાયમાં તમારા નવીન વિચારો તમને આગળ વધારશે. પ્રેમ જીવનમાં તમારા પાર્ટનર સાથે ખુલ્લા મનથી વાતચીત કરો. આર્થિક બાબતોમાં નવા રોકાણની તકો શોધો. આરોગ્યની દ્રષ્ટિએ માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય વચ્ચે સમતોલન જાળવો. આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ. આજે તમારી ભાવનાત્મક બુદ્ધિ ઉચ્ચ સ્તરે હશે. તમારી આસપાસના લોકોની લાગણીઓને સમજવાની તમારી ક્ષમતા તમને સામાજિક પરિસ્થિતિઓમાં લાભ આપશે. ઘરેલું બાબતમાં તમારી સંવેદનશીલતા પારિવારિક તણાવને ઓછો કરવામાં મદદ કરશે. કરિયરમાં તમારી અંતર્જ્ઞાન તમને મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં માર્ગદર્શન આપશે. નાણાકીય બાબતોમાં બચત પર ધ્યાન આપો. આરોગ્યની બાબતમાં પાણી પીવાનું વધારો અને સ્વસ્થ આહાર લો. આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ. તમારો આત્મવિશ્વાસ અને નેતૃત્વ કૌશલ્ય આજે પ્રકાશમાં આવશે. કાર્યસ્થળે તમે મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરવા માટે સજ્જ છો. તમારી ટીમને પ્રેરણા આપવાની તમારી ક્ષમતા પ્રશંસનીય છે. વ્યક્તિગત જીવનમાં તમારી ઉદારતા અને ઉષ્માભર્યું વ્યક્તિત્વ તમને લોકપ્રિય બનાવશે. આર્થિક બાબતોમાં મોટા ખર્ચ કરતા પહેલા સાવધાની રાખો. આરોગ્યની દ્રષ્ટિએ નિયમિત કસરત અને યોગ્ય આહાર લેવાનું ચાલુ રાખો. આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. આજનો દિવસ વિશ્લેષણ અને આયોજન માટે શ્રેષ્ઠ છે. તમારી વિવેચનાત્મક વિચારસરણી તમને જટિલ સમસ્યાઓનું સમાધાન કરવામાં મદદ કરશે. કાર્યસ્થળે તમારી કુશળતા અને ચોકસાઈ તમને માન્યતા અપાવશે. વ્યક્તિગત સંબંધોમાં તમારી પ્રામાણિકતા અને વિશ્વસનીયતા મજબૂત બંધનો બનાવશે. આર્થિક બાબતોમાં લાંબા ગાળાના રોકાણ પર ધ્યાન આપો. આરોગ્યની બાબતમાં તણાવ ઘટાડવા માટે ધ્યાન અને યોગનો અભ્યાસ કરો. આવનારી સાતમી રાશિ છે તુલા રાશિ. સંતુલન અને સૌંદર્ય તમારા આજના દિવસના મુખ્ય થીમ રહેશે. તમારી સૌંદર્ય દ્રષ્ટિ અને ડિપ્લોમેસી તમને સામાજિક અને વ્યવસાયિક પરિસ્થિતિઓમાં આગળ વધારશે. પ્રેમ જીવનમાં તમારા પાર્ટનર સાથેના તમારા સંબંધો વધુ ગાઢ બનશે. કળા અને સંગીત જેવી રચનાત્મક પ્રવૃત્તિઓમાં તમારું ધ્યાન કેન્દ્રિત કરો. આર્થિક બાબતોમાં નવા રોકાણની તકો શોધો. આરોગ્યની બાબતમાં સ્વસ્થ જીવનશૈલી અપનાવો અને પૂરતો આરામ કરો. આવનારી આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ.
આજે તમારી અંતરદ્રષ્ટિ અને ગહન વિચારસરણી પ્રબળ રહેશે. ગુપ્ત માહિતી અને રહસ્યો ઉકેલવામાં તમે કુશળ રહેશો. વ્યવસાયમાં તમારી વ્યૂહાત્મક વિચારસરણી તમને લાભદાયક સોદા તરફ દોરી જશે. વ્યક્તિગત સંબંધોમાં તમારી ભાવનાત્મક ઊંડાણ તમારા પ્રિયજનો સાથે મજબૂત જોડાણ બનાવશે. આર્થિક બાબતોમાં જોખમી રોકાણથી દૂર રહો. આરોગ્યની બાબતમાં માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર ધ્યાન આપો. આવનારી 9મી રાશિ છે ધન રાશિ. સાહસ અને જ્ઞાનની શોધ આજના દિવસનું કેન્દ્રબિંદુ રહેશે. નવી સંસ્કૃતિઓ અને વિચારોને જાણવાની તમારી ઈચ્છા તમને રોમાંચક અનુભવો તરફ દોરી જશે. શિક્ષણ અને પ્રવાસ સંબંધિત પ્રવૃત્તિઓ ફળદાયી નીવડશે. કાર્યસ્થળે તમારો આશાવાદ અને ઉત્સાહ તમારી ટીમને પ્રેરણા આપશે. આર્થિક બાબતોમાં નવી તકો શોધો, પરંતુ સાવધાનીપૂર્વક આગળ વધો. આરોગ્યની બાબતમાં બાહ્ય પ્રવૃત્તિઓમાં ભાગ લો અને સક્રિય રહો. આવનારી 10મી રાશિ છે મકર રાશિ. આજે તમારી મહત્વાકાંક્ષા અને દ્રઢ સંકલ્પ તમને નવી ઊંચાઈઓ સુધી લઈ જશે. કારકિર્દીમાં તમારી મહેનત અને સમર્પણ ફળદાયી નીવડશે. લાંબા સમયથી ચાલી રહેલા પ્રોજેક્ટ પૂર્ણ થશે. વ્યક્તિગત જીવનમાં પરિવાર અને મિત્રો સાથે સમય વિતાવવાનું ભૂલશો નહીં. આર્થિક યોજનાઓ પર ધ્યાન આપો અને ભવિષ્ય માટે બચત કરો. આરોગ્યની બાબતમાં નિયમિત તપાસ કરાવો અને સ્વસ્થ જીવનશૈલી અપનાવો. આવનારી 11મી રાશિ છે કુંભ રાશિ. નવીનતા અને માનવવાદ આજના દિવસના મુખ્ય વિષયો રહેશે. તમારા અનોખા વિચારો અને સામાજિક જાગૃતિ તમને સમુદાય સુધારણા પ્રોજેક્ટમાં આગેવાની લેવા પ્રેરશે. ટેકનોલોજી અને વૈજ્ઞાનિક ક્ષેત્રોમાં તમારી રુચિ વધશે. મિત્રતા અને સામાજિક જોડાણો મજબૂત બનશે. કાર્યસ્થળે તમારા નવીન અભિગમની પ્રશંસા થશે. આર્થિક બાબતોમાં ભવિષ્યલક્ષી રોકાણો પર વિચાર કરો. આરોગ્યની બાબતમાં માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન આપો. આવનારી 12મી રાશિ છે મીન રાશિ. તમારી કલ્પના શક્તિ અને સર્જનાત્મકતા આજે ચરમસીમાએ હશે. કલા, સંગીત અથવા લેખન જેવી રચનાત્મક પ્રવૃત્તિઓમાં સંલગ્ન થાઓ. તમારી આધ્યાત્મિક જાગૃતિ તમને ઊંડી અંતરદ્રષ્ટિ આપશે. વ્યવસાયમાં તમારું સહજ જ્ઞાન તમને સફળતા તરફ દોરી જશે. પ્રેમ જીવનમાં તમારી સંવેદનશીલતા તમારા પાર્ટનરને આકર્ષિત કરશે. આર્થિક બાબતોમાં અનિશ્ચિત રોકાણોથી દૂર રહો. આરોગ્યની બાબતમાં યોગ અને ધ્યાન જેવી શાંત પ્રવૃત્તિઓ આજમાવો અને પૂરતો આરામ કરો. મિત્રો, આશા રાખીએ છીએ કે આજનો રાશિફળ તમને ગમ્યો હશે. વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અથવા ફોલો કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી.